ઓકે મિત્રો, આપણો પારિભાષિક શબ્દો પહેલું ચેપ્ટર કન્ટિન્યુ છે. એમાં આજનો નવો શબ્દ લઈએ છીએ વટાવ. શું લઈશું? વટાવ. ઓકે, ચાલો. હવે કોને કહેવાય વટાવ? તો આપણે એના ઇંગ્લિશ શબ્દથી વધારે પરિચિત છીએ, ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે વટાવ, બરાબર. ઇંગ્લિશ મતલબ આવો થાય છે. ઘણી વખત ચોમાસામાં બહાર નીકળીએ એટલે આ રીતના મજાનું બોર્ડ મારેલા હોય 25% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટનો મતલબ શું? ડિસ્કાઉન્ટને ગુજરાતીમાં શું કહેવાય છે? વટાવ કહેવાય છે. ઓકે, અને એનો મિનિંગ આપણે સમજીએ છીએ કે ભાઈ એ દુકાને તમે ખરીદી કરવા જાઓ તો એણે જે ઓફર મૂકી છે કે 5000 ઉપર 5% કે 10% વટાવ મળશે, ડિસ્કાઉન્ટ ઓફર. તો તમે 5000ની જો ખરીદી કરો તો એ વેપારી તમને એની ઓફર મુજબ એ 10% પ્રમાણે 5000ના 10% પ્રમાણે 500 રૂપિયા એ તમારા બિલમાંથી તમને મજરે આપશે, મીન્સ કે પાછા આપશે. એટલે તમારા 5000ના કેટલા ચૂકવવાના થાય? 4500. તમે કેટલા ઓછા ચૂકવ્યા? તો ભાઈ 500. તો 500 રૂપિયા એ શું થયું કહેવાય? વટાવ થયો કહેવાય. ઓકે મિત્રો, તો બસ વટાવનો મતલબ અહીંયા એવો જ છે. ઓકે, ખરીદ વેચાણ વખતે જે રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે એને શું કહેવાય છે? વટાવ કહેવાય છે. ઓકે, ક્યારે? તો ખરીદ વેચાણ વખતે જે રકમ ઓછી ચૂકવવામાં આવે કે ઓછી મળે એને આપણે શું કહીશું? વટાવ કહીશું. ઓકે, એટલે ઓછી ચૂકવવામાં આવતી કે મળતી, ચૂકવવામાં આવે કે ઓછી મળે તે રકમ. ક્યારે મિત્રો? તો ખરીદ વેચાણ વખતે, જ્યારે માલની ખરીદી અથવા વેચાણનો વ્યવહાર થાય એ સમયે જે રકમ ઓછી ચૂકવવામાં આવે છે અથવા જેટલી રકમ ઓછી મળે છે તે ઓછી ચૂકવવામાં આવતી કે ઓછી મળતી રકમને આપણે શું કહીશું? વટાવ કહીશું. ઓકે, હવે અહીંયા આપણને વટાવના બે પ્રકાર આપેલા છે. વટાવના મુખ્ય કેટલા પ્રકાર છે? બે. એક પ્રકાર છે એનું નામ છે વેપારી વટાવ, અને બીજો એનું નામ છે રોકડ વટાવ. રોકડ વટાવ. ચલો, વેપારી વટાવ. તો વેપારી વટાવ કોને કહેવાય? તો વેપારી એ પોતે વેચાણ વખતે જે રકમ ઓછી લે કે કાપી આપે એને વેપારી વટાવ કહેવાય. એટલે વેપારી વટાવ એ વેપારી દ્વારા આપવામાં આવે છે એના ગ્રાહકને. કયા સમયે? તો માલના વેચાણ વખતે. કયા સમયે? માલના વેચાણ વખતે જેટલી રકમ એ ઓછી વસૂલ કરશે અથવા એ ઓછી લેશે ગ્રાહક પાસેથી, તે ઓછી લીધેલી કે ઓછી વસૂલ કરેલી જે રકમ છે એને શું કહેવામાં આવે છે? વટાવ કહેવામાં આવે છે. એનું નામ છે વેપારી વટાવ. ઓકે, એટલે વેપારી દ્વારા કાપી આપેલી રકમ, બરાબર ને? વેપારી દ્વારા કાપી આપેલી રકમ. ઓકે, અથવા વેપારી દ્વારા ઓછી વસૂલ કરેલી રકમ. કયા સમયે? વેચાણ વખતે. ઓકે, માલના વેચાણ વખતે વેપારી જેટલી રકમ ઓછી એ વસૂલ કરે છે અથવા કાપી આપે છે તેને કહીશું વેપારી વટાવ. વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી, બરાબર. સૌથી મહત્વની આ બાબત છે, બરાબર. નોંધ કરવામાં આવતી નથી. ઓકે મિત્રો, વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થાય નહીં, કારણ કે ધંધાનો ખર્ચ કે એ ઉપજ છે નહીં. ચલો, વેપારી વટાવ. એની સામે બીજો સામે પ્રકાર છે રોકડ વટાવ. કયો છે? રોકડ વટાવ. હવે રોકડ વટાવ એટલે શું? તો રોકડ વટાવ આપવા પાછળનો એક હેતુ રહેલો હોય છે. કયો હેતુ? તો તમે જે ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કર્યું છે એ ઉધાર વેચાણના નાણાં ગ્રાહક પાસેથી ઝડપથી વસૂલ કરી શકાય તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે આપવામાં આવતો વટાવ, એટલે એને કહેવાય છે રોકડ વટાવ. ઓકે મિત્રો, એ રોકડ વટાવ એ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય છે.
ક્યારે ગણાય છે? રોકડ વ્યવહાર ઉપર, મીન્સ કે જ્યારે રોકડની લેવડ દેવડ થતી હોય ત્યારે. પણ એનો હેતુ કયો રહેલો છે? તો ઉધાર વેચેલા માલના નાણાં ઝડપથી વસૂલ કરી શકાય તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે આપવામાં આવતો વટાવ એટલે રોકડ વટાવ. બરાબર? ઓકે. કયો હેતુ છે? નાણાં ઝડપી વસૂલ કરવાનો. નાણાં ઝડપી વસૂલ કરવા માટે. ઓકે. ગ્રાહકને આકર્ષવા માટે આપવામાં આવતો વટાવ એટલે એને કહેવાય છે રોકડ વટાવ. ગ્રાહકને આકર્ષવા. ઓકે. એટલે જોઈ લઈએ કે ભાઈ ઉધાર વેચેલા માલના નાણાં ઝડપથી વસૂલ કરવા માટે ગ્રાહકને આકર્ષવાના હેતુથી ગ્રાહકને આપવામાં આવતો વટાવ એટલે એને કહેવાય છે રોકડ વટાવ. બરાબર? અને રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. બરાબર ને? રોકડ વટાવને શું થાય છે? હિસાબી ચોપડે નોંધ થાય છે, નોંધ કરવામાં આવે છે. ઓકે મિત્રો. અને એ ક્યારે ગણાય છે? તો જ્યારે નાણાંની લેવડ દેવડ થતી હોય, બરાબર ને, ત્યારે એ રોકડ વટાવ ગણવામાં આવતો હોય છે. બરાબર? પણ એનો હેતુ મેં તમને કીધો એ પ્રમાણે છે. ખ્યાલ આવ્યો? યસ. એટલે આ એ ધંધાનો ખર્ચ પણ હોઈ શકે અને ધંધાની ઉપજ હોઈ શકે. એટલા માટે રોકડ વટાવના એ બે પ્રકાર પડે છે. એ પ્રકાર આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રકાર છે રોકડ વટાવ. બરાબર? એક છે મળેલ વટાવ અને એ જ રીતે બીજો પ્રકાર છે આપેલ વટાવ. બરાબર? મળેલ વટાવ, આપેલ વટાવ. મળેલ વટાવ કોને કહીશું? આ કોના પ્રકાર છે? રોકડ વટાવના પ્રકાર છે. બરાબર? ઓકે. રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે, આપણને ખ્યાલ છે, આપણે જોયું. હવે મળેલ વટાવ કોને કહીશું? તો જેને વટાવનો લાભ મળતો હોય એના માટે મળેલ વટાવ છે, અને જે વ્યક્તિ વટાવનો લાભ આપતો હોય એના માટે કયો વટાવ છે? આપેલ વટાવ છે. બરાબર? હવે અહીંયા વટાવનો લાભ ક્યારે મળે? તો વટાવનો લાભ હંમેશા ગ્રાહકને મળે. ઓકે. ગ્રાહકને વટાવનો લાભ મળે અને વેપારી છે એ વટાવનો લાભ આપે, એટલા માટે એના માટે આપેલ વટાવ કહેવાય. ગ્રાહક માટે કયો વટાવ કહેવાય? મળેલ વટાવ. ઓકે. એટલે ગ્રાહક છે એ નાણાં ચૂકવનાર હોય છે. શું હોય છે? નાણાં ચૂકવનાર. શાના અનુસંધાને નાણાં ચૂકવતો હોય છે? તો માલની જ્યારે ખરીદી કરે છે ત્યારે. ઓકે. એટલે માલની ખરીદી કરતી વખતે ચૂકવવા પાત્ર કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવાની થાય તેને મળેલ વટાવ કહે છે. ઓકે. કયા સમયે મિત્રો? તો માલની ખરીદી વખતે. ખરીદી વખતે ચૂકવવા પાત્ર કુલ રકમમાંથી જે રકમ ઓછી ચૂકવવાની થાય તે રકમને શું કહેવાય છે? મળેલ વટાવ. ઓકે. મીન્સ કે આપણે એટલા શું કરવાના થયા? ઓછા ચૂકવવાના થયા, એટલે વટાવ આપણને મળ્યો કહેવાય. બરાબર ને? માની લો કે આપણે 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એટલે આપણે ચૂકવવા પાત્ર રકમ કેટલી થઈ? 50,000. પણ શરતોના અનુસંધાને એ વેપારીએ આપણને 5% લેખે વટાવ આપવાનો છે, એટલે 50,000 ના 5% લેખે 2500 રૂપિયા. એટલે ચૂકવવા પાત્ર રકમ ટોટલ થઈ 50,000 અને 50,000 માંથી કેટલી રકમ ઓછી ચૂકવવાની હતી? તો 5%. માની લો 5% રોકડ વટાવ આપે છે, તો 50,000 ના 5% 2500 રૂપિયા થાય. એટલે 2500 રૂપિયા આપણે ઓછા ચૂકવવાના થયા. એ 2500 રૂપિયા એ આપણને વટાવ શું થયો કહેવાય? મળ્યો કહેવાય. ઓકે. એટલે મળેલ વટાવ એ ધંધાની શું છે? તો આવક છે. શું છે મિત્રો? ઉપજ છે. બરાબર? ઓકે. ધંધાની શું છે? ઉપજ છે.
બરાબર. હવે બિલકુલ એ રીતે જઈએ આપેલ વટાવ. તો અહીંયા ગ્રાહકને વટાવ મળે, કોણ આપશે? વેપારી આપશે. કોણ આપશે? વેપારી. ઓકે. હવે અહીંયા જ્યારે આપણે વેપારી છીએ અને આપણે વટાવ આપીએ છીએ, કોને આપીશું? ગ્રાહકને આપીશું. કેવા પ્રકારના વ્યવહારમાં આપણે વટાવ આપવાનો થશે? તો જ્યારે માલનું વેચાણ કર્યું હશે ત્યારે. અહીંયા માલને શું કરી દે મિત્રો? ખરીદી. અહીંયા માલનું શું કરીશું? વેચાણ. ઓકે. તો માલના વેચાણ વખતે અને માલનું વેચાણ કરીએ એટલે બોલો રકમ મળે કે ચૂકવવાની થાય? તો રકમ શું થાય? આપણને મળે, એટલે કે નાણાં મળે. બરાબર. શું થાય? નાણાં મળશે. અને નાણાં મળે એટલે એને શું કહીશું? તો મળવાપાત્ર રકમ. બરાબર. મળવાપાત્ર રકમ. મળવાપાત્ર કુલ રકમમાંથી. ઓકે. અહીંયા માલ વેચીએ છીએ એટલે આપણને રકમ શું થશે? મળશે. એટલે માલનું વેચાણ કરવાથી ટોટલ રકમ જે મળવાપાત્ર થાય છે એ મળવાપાત્ર રકમમાંથી જેટલી રકમ આપણને ઓછી મળે તે ઓછી મળેલી રકમને આપણે શું કહીશું? તો આપેલ. બરાબર. ઓકે. તો જે રકમ ઓછી મળે અથવા જેટલી રકમ ઓછી મળે એ રકમ. બરાબર. ઓકે. માલનું વેચાણ કરવાથી મળવાપાત્ર કુલ રકમમાંથી જેટલી રકમ આપણને ઓછી મળે તે રકમને આપેલ વટાવ કહેવાય. ઓકે. આપણે 50,000 રૂપિયાનો માલ વેચ્યો તો ભાઈને 5% રોકડ વટાવનો લાભ આપણે આપીએ છીએ. એણે 50,000 રૂપિયા આપણને ચૂકવી આપેલા બિલ બની 50,000નું, એટલે આપણને મળવાપાત્ર રકમ 50,000 ટોટલ બની. પણ એમાંથી 5% આપણે રોકડ વટાવ આપીએ છીએ. એટલે 50,000 ના 5% તમે ગણો છો એટલે 2500 રૂપિયા થયા. એટલે આ 2500 રૂપિયા આપણે આને શું કરવા પડશે? પાછા આપવા પડશે. એટલે એટલી રકમ આપણને ઓછી મળી. ઓકે. એટલે મળ્યા પછી 47,500. વાસ્તવમાં આપણને કેટલા મળવાપાત્ર થતા હતા? તો 50,000. પણ ઓછા કેટલા મળ્યા? 2500. તો જે રકમ ઓછી મળી એ આપણે વટાવ શું કર્યો કહેવાય? આપ્યો કહેવાય. અને આપણે પાછા આપી દીધા 2500 રૂપિયા. ઓકે મિત્રો. તો એને એ આપેલ વટાવ કહેવાય. અને જે આપણે વટાવ આપ્યો એટલે આપણને એટલા રકમ ઓછી મળી, અને એ રકમ ઓછી મળે એટલે આપણા માટે એ વટાવ શું કહેવાય? આપેલ વટાવ. તો ખર્ચ કહેવાય. ઓકે. એટલે આપેલ વટાવ એ શું છે? ધંધાનો ખર્ચ છે. શું છે મિત્રો? ધંધાનો ખર્ચ છે. ઓકે. તો આ પ્રમાણે વટાવ એટલે ખરીદ વેચાણ વખતે ઓછી ચૂકવવામાં આવતી કે મળતી રકમને વટાવ કહેવાય. વટાવના બે પ્રકાર છે: વેપારી વટાવ, રોકડ વટાવ. વેપારી વટાવ એટલે વેપારી દ્વારા એ માલના વેચાણ વખતે ઓછી વસૂલ કરવામાં આવતી અથવા તો કાપી આપવામાં આવતી રકમને વેપારી વટાવ કહે છે. રોકડ વટાવ. બરાબર. તો એનો હેતુ રહેલો છે કે ઉધાર વેચેલા માલના નાણાં ઝડપથી વસૂલ કરવા માટે ગ્રાહકોને આકર્ષવાના હેતુથી જે વટાવ આપવામાં આવે છે એને રોકડ વટાવ કહે છે. અને રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવ ગણ્યા પછી જે રકમ વધે એના ઉપર રોકડ વટાવ ગણવામાં આવતો હોય છે. ઓકે. યસ. અને એ જ પ્રમાણે રોકડ વટાવના ફરી પાછા પેટા બે પ્રકાર પડે છે: મળેલ વટાવ, આપેલ વટાવ. ક્યારે વટાવ મળે? તો જ્યારે આપણે માલની ખરીદી કરીએ છીએ ત્યારે. કારણ કે માલની ખરીદી કરીશું એટલે રકમ આપણે ચૂકવવાની થાય. એટલે ચૂકવવાપાત્ર કુલ રકમમાંથી શરતોને આધીન જેટલી રકમ આપણે ઓછી ચૂકવવાની થાય એ રકમને એ મળેલ વટાવ કહેવાય. અને એ જ રીતે આપેલ વટાવ તો માલનું વેચાણ કરવાથી મળવાપાત્ર કુલ રકમમાંથી જેટલી રકમ આપણને ઓછી મળે છે તે રકમને આપણે આપેલ વટાવ કહીશું. ઓકે. મળેલ વટાવ, મળેલ શબ્દ છે એટલા માટે ઉપજ કહેવાય. અને આપેલ એટલે આપવાથી ધંધાનો ખર્ચ થાય છે એટલા માટે ધંધાનો શું છે? ખર્ચ છે. ઓકે. બંનેની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવશે. કારણ કે કોના પ્રકાર છે? રોકડ વટાવ. ક્લિયર? યસ. તો સમજી શકાય એ વસ્તુ છે. તો એ તમારે લખવા રહેશે અને તૈયાર કરવાનું રહેશે.